હેલો બાપુ આગળ રાઈટ સાઈડ છે હજી આગળ આપણે પાછા અહીંથી જઈએ છીએ આ બાજુ જોઈ શકો ભાઈ સાહેબ પબ્લિક હજી વધવામાં છે હજી હું થા તો આખી રાત શ્રી જીતેશભાઈ ઉટાળા મિત્રો આવી ગયા છે આપણે એમના દર્શન માત્રથી આપણી આખી ઉપાધિ બે આચો આચો ટ્રેનમાં આમાં બે ગયા આમાં પાંડા ઉપર પાંડા જેવી તો શું હતું તું બેહીને હું લાઈવ બ્લોગ ઉતારું તું બે હું નો હમાવ તું હમાઈ ગયા હતી બે ગયા અચ્છા ભાઈ પૂછે હું બેહવા તૈયાર છું જા નહીં હવે તું જા પૂછે જા હેલો મિત્રો રામ રામ જી તો પછી કેમ છો મજામાં બસ હું પણ મજામાં બહુ જાજા ટાઈમ પછી જે વ્લોગ ચાલુ કર્યો છે ને આજે છે આપણે અષાઢી બીજ અને આપણે આવી ગયા છીએ પરબધામ ને પાર્કિંગમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરેલ છે બતાવો તમને અને અત્યારે તમને બધા દિવસનો વ્લોગ બતાવતો તો આપણે રાતનો નજર તમને બતાવીએ કેવો છે શું છે કઈ રીતે છે આપણે થોડાક પહોંચી નતો કે પોગાણો નતો ત્યારે આવી ગયા છે ટ્રેન છે હાલો તમને બતાવો આગળ અહીંયા બધે આ રીતની પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે ગાડી વાળા પાસેથી 100 રૂપિયા ટોકન લઈને પાર્કિંગ રાખવા દઈ જાય પછી અહીંના પણ પબ્લિક ધીમે ધીમે વધી જ રહ્યું છે ભાઈ ફૂલ પૂર જોશમાં પબ્લિક આવે છે જેટલી વસ્તુ તમને કવર થશે એટલી વસ્તુ તમને બતાવતો જશે આ બાજુ છે બધા સ્ટોલ છે અલગ અલગ રમકડાના બધા અલગ અલગ સ્ટોલ છે અહીંથી જવાનું છે ગેટ નંબર 1 થી જવાનું છે અહીંથી આગળની તરફ અને બધું પબ્લિક આમથી જ આવી રહ્યું ઘણું બધું અને આપણે અહીંથી જ આગળ જવાનું તો મિત્રો અહીંથી ગેટ નંબર 1 આવ્યો તેમ ગેટ નંબર 5 જવાનું 5 પાસે જઈએ છીએ કેટલો જોરદાર ટ્રાફિક છે ભાઈ વાત જ જવા દઈએ આપણે ખાલી પબ્લિક જોઈ શકીએ છીએ એક વખત કેટલું પબ્લિક છે ભાઈ સાહેબ આ બાજુ છે પીવાના પાણીની વ્યવસ્થા પરબ જો છે પીવાના પાણીની વ્યવસ્થા છે અહીંથી આપણે આગળ જવાનું તો ટ્રાફિક જ એટલું હોય ને અત્યારે કે આપણે કઈ ભૂલી જ ના ખાલી હોય અને જો ઈ દરવાજે ટ્રાફિક હોય તો કાઉન્ટરો ચાલુ કરાવી દે છેલ્લે સુધી નજર પુગાડીએ ને માણસો જ જોવા મળે બોલીએ નહીં કઈ બ્લોગમાં સંભળાય નહીં એટલે બોલીએ ઓછું મિત્રો મંદિર પાસે તો એટલી ટ્રાફિક છે ને કે વાત જ ના પૂછો વાત જ એમ કે ભાઈ ફૂલ આ ગ્રાઉન્ડ બાકી અહીંયા આવીએ ત્યારે આપણને સાવ ખાલી લાગતું હોય ને અત્યારે જોવો ખાલી માણસો એટલું છે ને મિત્રો કે કોઈ બોલીશો તો સંભળાશે નહીં અને અહીંથી આપણે દર્શન કરી ગયા ભગવાન ભલું કરે આપણે અહીંથી પછી આપણે અહીંથી આગળ જવાનું છે વોઇસ તો હવે આવશે જ નહીં પાણી પીવાની વ્યવસ્થા છે મિત્રો અહીંથી મિત્રો આપણે આગળ જોઈએ આ મંદિરનો સીન આખો જોરદાર આવે છે અહીંયા પણ પબ્લિક વધતું જાય છે મિત્રો આપણે અહીંથી આગળ જવાનું હે જઈ રહ્યા છીએ શ્રદ્ધા અને વિશ્વાસથી આજે દેવીદાસ બાપુને અમરમાની સમાધિ ઉપર આપણે સૌ મસ્તક નમાવવા માટે આવ્યા છે શા માટે જે લોકો મિત્રો અત્યારે અમે અહીંયા ઉભા પ્રવચન સાંભળીએ છીએ પછી આગળ તરફ જઈએ અહીંયા આપણે પાછળની તરફ આપણે દર્શન કર્યા અને હવે આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા તરફ જઈ રહ્યા છે ત્યાં તમને બતાવું કઈ રીતનું છે મિત્રો આ રીતે ટ્રેક્ટર દ્વારા અહીં બધું સંચાલન કરવામાં આવે છે મિત્રો આ બાજુ પણ માણસો ભાઈ
હા મિત્રો લોકો પછી ઉભું રહેવાનું હોય છે. આગળ આવો ખાલી હાલો વાહ વાહ મિત્રો એટલું પબ્લિક અહીંયા પ્રસાદી લઈ રહ્યું છે. આમ તમે જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી નકરું પબ્લિક છે. મિત્રો આપણે જોઈ શકો છો એટલું બધું પબ્લિક છે ને આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે અહીંથી આગળ જવાનું છે. લેટ્સ ગો. મિત્રો પ્રસાદીમાં આ બધું છે. પ્રસાદી લઈ લઈએ. આમ આ બાજુ ડીશું ધોઈ પછી આ બાજુ ડીશું સાફ કરી પછી આ બાજુ ડીશું જમા કરવાની હોય છે પ્રસાદી લઈને પછી અહીંથી આગળ જવાનું. બાજુ પાણી બધા કુંડ છે એટલે પાણી પી લેવાનું શુદ્ધ દેશી જોરદાર. જો અહીંથી આપણે આગળ મેળો ચાલુ થઈ ગયો છે. પબ્લિક ને પબ્લિક છે ભાઈ જોરદાર દુનિયા જોઈ શકો તમે. ભાઈ ક્વોલિટી સાઉન્ડ ની થોડી ઓછી આવતી છે એટલે થોડાક એડિટ તો કરશું પણ જો આ રીતે પબ્લિક છે આ બાજુ આવો તો આ બાજુ કૃષિ ક્રાંતિ છે જે ત્યાં કૃષિ નું ખેડૂતો માટે છે અને આ બાજુ છે ડાયરો હોય છે ત્યાં જઈએ આપણે મેળાનો ઇન્ટરેસ્ટ છે આપણે ઇન્ટરેસ્ટમાં જઈએ તો વિરોધ સાઈડમાં આવે ટોપ એન્ડ ટોપ ફાસ્ટ ફૂડ પણ મળી રહ્યું છે. તમારે જો એ ખાવું હોય તો એ પણ મળી રહેશે. અહીંથી આગળ ઘણી બધી વસ્તુ ભાઈ અલગ અલગ કેટલી પ્રકારની વસ્તુ મળી રહે લગભગ બધી વસ્તુ મળી રહી લગભગ બધું જોઈ શકો છો આપણે બધું ભાઈ. રસ્તા પડે છે એક રસ્તો આમ જાય છે એક રસ્તો આમ જાય છે ચકડોળ ને એ બધું અહીંથી આ બાજુ છે આપણે આ બાજુ જવાનું છે. તો મિત્રો મળી ગયા છે. કેમ છો? તમે કયો હારું ને તમને કેમ છે? એકદમ મેળો કેવો લાગ્યો? મજા આવી ગઈ. તમે કયો તમને કેવો લાગ્યો? જોરદાર ભાઈ એક નંબર. હાલો હાલો રમકડા લેવાના હાલો હાલો હાલો. અહીંથી હજી લોકો ધીમે ધીમે આગળ તરફ જઈ રહ્યા છે. હેલો કેવો લાગ્યો ભાઈ મેળો? ડન 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 ભાઈ. મિત્રો ઘણા મળી જાય છે અહીં આપણને. હા ઘણા મળે છે અને મિત્રો મેળો કરવા જવો ને આમ વાત જ જાવ છે મજા જ આવ્યા કરો નકરે નકરી હાચું જોરદાર ને મિત્રો ભાઈ જોરદાર કોઈ એન્જોયિંગ મેળો છે ને બહુ જોરદાર મેળો છે. આ બાજુ એટલું બધું સ્ટોલ ને હે ને ભાઈ એક એક બતાવવા રહી ને તમને તો કે ભાઈ આખો બ્લોક 2-3 બ્લોક બની જાય એક એક વસ્તુ બતાવવાના યાર. હજી આપણે અહીંથી આગળ જઈએ છીએ ચકડોળ ને આવેલા અહીંયા તમને અહીંયા બતાવવા સાહેબ ગાઈઝ આપણે પાછળથી આવ્યા ને આ બાજુ મેળાની રોનક જોવો ભાઈ ખાલી જોરદાર ભાઈ સાહેબ. સાહેબ લાઇટિંગ નો નકરી આ બાજુ છે ભાઈ ફૂલ જોરદાર ને ઝકાસ મેળો ભાઈ સાહેબ જોઈ શકો છો. અત્યારે રાત્રિનો નજારો આપણે જોઈ શકીએ છીએ. આ બાજુ તો છે જ એટલું બધું એટલું આ બાજુ પણ છે જોઈ શકીએ છીએ આપણે. હાલો જઈએ. મિત્રો આ બાજુ એટલું કોન્ટેન્ટ છે ને અને એટલી જગ્યા છે ને કે ભાઈ વાત જ જવા દો કે ભાઈ લોકો ચારે કોર લોકો છે નકરું. અને આ બાજુ જોઈએ તો આ બાજુ નકરી રાઈડ ચારે બાજુ રાઈડ છે જો તમને બતાવું. ટાવર નથી આવતો. ખેલાઈ જતો મને મળી 2000 ની નોટ પછી મેં જોયું પાછળ તો પ્રમોશન આ ભાઈ નવો આઈડિયો કાઢ્યો લાગે કઈ રીતે કમ્પ્લીટ 2000 ની નોટ. રાઈટ જ છે હજી આગળ આપણે પાછા અહીંથી જઈએ છીએ આ બાજુ જોઈ શકો ભાઈ સાહેબ પબ્લિક હજી વધવામાં છે. હજી હું ના તો આખી રાત મેળો હાલવાનો ભાઈ તમે જોવો ખાલી એકવાર પબ્લિક જો. મેં તમને રેન્ડમ શૂટ્સ બતાવ્યા કે કેવા હોય કઈ રીતે હોય. હજી તો આપણે અહીંથી આગળ જઈએ. બોલો હજી તો મિત્રો વરસાદ નથી. વરસાદ હોત તો હું થાત એમ તો આ બધું બંધ થાત. આમ ચીકણી માટી છે પડી પડીને આપણે પાણા ખાવ પણ એમને આ કઈ ચાલુ નહીં મશીન વરસાદ ચાલુ હોય તો માણા તો હોય ને
આ હાઈટ નો નાના કામ હોય. અરે પણ મેળો તો હોય ને એટલે માણા તો હોય ને. માણા ફોફોકતા હોય ને એવું બધાય તો મેળો થોડીક હોય આ વરસાદનો. એ પણ માણા તો હોય ને મેળો ન હોય તો. આ બાધી પડી. સાચો. આપણે હજુ બ્રેક કરીએ. આમાં બેહી જા સાચો. સાચો. ટ્રેનમાં આમાં બેહી જા આમાં. પાંડા ઉપર પાંડા જેવી તો શું હતું. તું બેહીને ઓલાય બ્લોગ ઉતારું તું બેહ. તો હું નો હમાવ તું હમાઈ જા હજી બેહી જા. અજા ભાઈ પૂછે હું બેહવા તૈયાર છું જા. નહીં હવે તું જા પૂછે જા. લેવા દે હાલો. નહીં, નહીં, હવે તું પૂછ જા. આપણે ગાડી આપણે ગાડી. હાલ મને કે તું બેહી જા તો પૂછ કે ને તું બેહી જા હાલ. આમાં બેહી જા ગાડીમાં. હાલ તો એને પૂછ. હા તો આયા આપણું ગાડી હાલો ભાગો. તો આ કપલ રાઈડ હે દિલ વાળી હાર્ટ વાળી. તો આપણે તો કઈ કામનું છે નહીં યાર. આપણે અહીંયા નીકળવા રહ્યા છીએ બારી બારી. આ બાઈક ખાલી એનું આ પાર્કિંગ સુધી પકડી દઈએ ને મજા આવી જાય યાર. SP 125 હા ખાલી પાર્કિંગ સુધી પકડી દઈએ મજા આવી જાય. અરે સાચી વાત બહુ મજા થાય હરિયાળી થાકી ગયા યાર. પાછળ મિત્રો જોઈપરી આવે છે આપણે જોઈ શકીએ છીએ. પણ હવે એ સાઈડ ખોટું આપણે ટિકિટ બાય લીધું લખ્યું હોય જો 100 રૂપિયા ટિકિટ છે પર પર્સન ની દેખાય છે અહીંથી. અને આપણે નીકળીએ આમ બહાર તરફ ભાઈ. હાલો હાલો મજા આવી ચાલ ચાલ બેઠી ની ઓલી ગાડીમાં યાર. મને કીધું અત્યારે ઓલા ભાઈને કીવાય ને ઉડી જાય. ઓલા ભાઈને કીધું ઓલા ભાઈને પૂછ્યું તું વચ્ચે આબરૂ ન કરાય. આ તો હું કપવાની બેહો. હાલો તો ભાઈ ગેમ લે ઓફરમાં ગ્લાસ પડી એટલું બધું પબ્લિક છે ને નેટવર્ક નથી નો રજીસ્ટ્રેશન નેટવર્ક ઓન નેટવર્ક જો નો રજીસ્ટ્રેશન ઓન નેટવર્ક નેટવર્ક નથી આવતું ભાઈ હવે. જો હું કાસ છો ને છો ખરાબ ઓહો એ ગરમ નથી આ તો ઈ રામ જાણે એની કીધું ચણાચોર ગરમ છે પણ આ ગરમ નથી. ઠંડા હે હા તો અહીં જોવા માટે પૂજ્યો બાપુ શ્રી પણ નીકળ્યા છે જોઈ શકીએ છીએ આપણે. શ્રીનાથ બાપુ છે અને અન્ય બાપુ પણ છે જે મર્સિડીઝ કારમાં આવેલા છે. અને પાછળ ગાડી પણ આવેલી છે આપણે જે રીતે જોઈ શકીએ છીએ. પબ્લિક એટલું જ આવકમાં છે આપણે જે રીતે જોઈ શકીએ છીએ. અને આ આપણે જઈએ છીએ એવા આપણે બહાર નીકળીએ છીએ. બહાર નીકળી ગયા છે મેળામાંથી. મેળામાંથી ધીમે ધીમે નીકળીએ. બહાર જાય છે આ બાજુ કૃષિ મેળો છે આ બાજુ ડાયરો છે. પણ આપણે જવાનું છે હજી પાર્કિંગ કરો હોય સીધા ડાયરેક્ટ. હો હો હોય છે તો ગાડીમાં બેહવાનું. ચણાચોર ગરમ ખાઈ લીધી પણ ગરમ નહોતું. તો ક્યાંય ગરમ ન હોય અહીંયા બોલો તો એને ચણાચોર ગરમ શું કામ કહેવાય? કોમેન્ટમાં લખો હા કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખો જણાવો કોમેન્ટમાં જણાવો. ઈ બધાય કહે છે. શ્રી જીતેશભાઈ ઉટાળા મિત્રો આવી ગયા છે આપણે જોઈ શકીએ છીએ. દર્શન કરી લઈએ મંદિરના. દર્શન કરીએ મંદિરના અને આપણે અહીંથી હવે આપણે આગળ જઈએ. લેટ્સ ગો. આ છે મેન એન્ટ્રન્સ ગેટ જોરદાર છે હવે ખુલી ગયો છે પણ હવે આપણે જવાનું છે કરતો જોરદાર ખુલી ગયો છે. અહીંયા તો લોકો મહેંદી હોય ઘેરે જઈને કોણ લઈને કરી નાખે સાની મોનીની. આમ કરે. યા આપણે ગોતીએ. તું કોઈ દર તમે ઘેરે ભાગીએ એવું હોય છે. તો ભાગીએ ને આપણે તો ભાઈ થાકી ગયા યાર હવે ઘેરે ભાગ્યું ડાયરેક્ટ તારે કરી તો કરી ને તમે જાય છે રેડી ઘેરે રૂકી જાય મહેંદી તો કરાવીને રહ્યો ભાઈ પાર રહી જો મહેંદી કરાવે હે કરાવી સાચું ક્યાં બાજુ બધા તો ખરા જોઈ લે મહેંદી કરાવીને રહ્યો ભાઈ કરાઈ તો ખરા પણ ઈ બેન ભાઈ આછી જોઈએ. કયું નો તો ના પાડતો તો ના પાડતો તો રેવા દે કરાવીને રહી ને આછી તો આછી આમ રંગ તો દેખાણો ને કે મહેંદી કરી એમ. જોઈએ આપણે આગળ આમ જોઈ શકીએ છીએ આપણે ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ અને અત્યારે રાતના કેટલા વાગે બતાવો છો 10:19 થઈ હવે ટ્રાફિક ફૂલ થઈ ગયું પાર્કિંગ ટ્રાફિક એટલું બધું થઈ ગયું ને ભાઈ કે આપણી ગાડી પણ નીકળે આમથી એવું ટ્રાફિક થઈ ગયું આમથી એવું ટ્રાફિક થઈ ગયું બધી ટ્રાફિક ગાડીઓની ટ્રાફિક જામ છે આમાં ગાડી કાઢવી કેમ આપણે બોલો ઉપર સુધી બધી ટ્રાફિક જામ છે ગાડીઓ
જોઈ શકીએ અને આમાં ઉપર આપણે ગાડી આગળ છે અને અહીંયા સુધી ટ્રાફિક આમાં ગાડી કેમ કાઢે થોડીક વાર એવું જો ભાઈ થાકી ગઈ એ ગાડી ચાલુ કરીને બેઠા હે આમ તો બધે આપણે ઘડીક બેવું જો શાંતિ નિરાય છે શાંતિથી બેહી ઘરે જાવ મજા આવે ટ્રાફિક એટલું થઈ ગયું છે ને આપણે જ કાસ્ટના ભાઈ અહીંયા મળી ગયા છે બિચારા આપણને બેસવા ને આપી દીધું છે જોઈ શકીએ છીએ આપણી જ કાસ્ટ છે અને આપણે બેસવા આપી દીધું છે ભાઈ ખાટલો અને છે શાંતિ આરામથી બેઠા ગાડી ના આવે ગાડી આવશે ત્યારે આપણે ચાલશું મિત્રો અહીંથી જો મંદિર અને દર્શન કરી લઈએ અને હવે આપણે શું જાય ગાડી આવી ગઈ છે તો મિત્રો જો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ કમ્પ્લીટ આગળ ટ્રાફિક માંડ ક્લિયર થયું ને ઘરે આવ્યું ને માંડ ક્લિયર થયું હવે નીકળી છીએ ભાઈ ડાયરેક્ટ આગળ જાય છે બૈનાથી સામેથી આગળથી ટ્રાફિક આવે ખાલી એકવાર જોઈએ ચેક કરો ખાલી એકવાર ફૂલ ટ્રાફિક બહુ ભાઈ સાહેબ મિત્રો જો હવે ટ્રાફિક થઈ છે ખાલી ને પૂરી ને હવે આપણે નીકળી ગયા છીએ આગળ રહી ગયું મંદિર અને આપણે એ નામ લીધું ને પાછું ટ્રાફિક આવી ટ્રાફિક બહુ ગઈ રહી છે આમ જો સામે સીધું આવી છે મારી ગાડી બહુ હા હારું લે આપણું જો ગાડી આપણું આ ખાલી મુખ પાર્કિંગ બધાના કાચે આપણે બંધ કરવાના ગાડી હવે જાય છે એને બહાર